ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो मोक्षऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं पादिगकारमन्यात् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला मंत्र थी पाठ करीशु। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीता मा कृतत्कस्य सिद्धनं कुर्वन्नेवेह कर्माणि जिति विचेच्छत गुणसमाः। एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। असूर्यानां ते लोकाः अन्धेन तमसावृताः तापुस्ते प्रेत्याभिगच्छन्ति एके चात्मनो जनाः। पहला मंत्र में अपने जीवन सत्य बताव्યું, આપણું જીવન ધ્યેય કેવું હોવું છે એ बताव्યું। બીજા મંત્રમાં એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે क्या પ્રકારની આપણી તૈયારીઓ જેવી કર્મ કેવી રીતે કરવું કે જેથી એક દિવસ મને જિજ્ઞાસા જન્મે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જાયતે। હવે પછી આપણામાં બ્રહ્મની જિજ્ઞાસા જાગૃત થાય એના માટે કેવી રીતે કર્મ કરવું એ બીજા મંત્રમાં બતાવ્યું કે જેથી તું કર્મથી લેપાયમાન નહીં થાય, એટલે કે તારામાં રાગદ્વેષને વધતા રહે, રાગદ્વેષને વધતા રહે તો અંતઃકરણ શુદ્ધ થશે, अंतकरण शुद्ध थशे तो एक दिवस तने जिज्ञासा प्राप्त थशे। ए बात करी अने हवे तीजा मंत्र में आपणे जोईए छे लागे छे के निंदा करे छे, पण ए निंदा नथी, पण पहेला ए मंत्र में जेनी बात करी छे एनी प्रशंसा करवा माटे छे।
અને એટલે કે છે અસુર્યા નામતે લોકાહ અંધેન તમસા વૃતાહ. તે લોકો, તે આસુરી લોક, અને લોકનો અર્થ આપણે કહ્યું ને, જ્યારે પુનર્જન્મના સંદર્ભમાં વપરાય ત્યારે એ યોનિ થઈ જાય, એટલે એ પ્રકારની યોનિમાં એક અંધકાર અને અજ્ઞાનથી આચ્છાદિત લોકમાં જાય છે. કોણ? જે અસુર પ્રકારનું આસુરી લોકો છે, જે અસુરના જેવું જીવન જીવે છે એ લોકો. અને સાથે સાથે એવું કહેવાય છે આત્મઘાતી. અસુર જીવન ક્યારે જીવી શકે? કે જ્યારે આત્મઘાતી હોય. અને આત્મઘાતી એટલે શું? એક અર્થાત અહીં આના સંદર્ભમાં જોઈએ તો જે મનુષ્ય મળ્યું છે, આત્માનું મનુષ્ય શરીર પ્રાપ્તિ, અને એનો ઉપયોગ પેલા પારસમણીને જેમ પથ્થર માને ચટણી માટે વાપરે છે એવા લોકોને પણ આત્મઘાતી કહી શકાય. બીજો અર્થ એ પણ છે કે મનુષ્ય શરીર મળ્યું છે અને ઇન્દ્રિયોમાં જ રમમાણ કરે છે, ભોગમાં જે ભોગને જ પોતાના જીવનનું ધ્યેય માને છે, અને ભોગને પોતાનું જીવનનું ધ્યેય માનતો હોવાના લીધે એ ધર્મનો, મૂલ્યોનો ભોગ આપવાનો, બીજાની હિંસા કરવાનો જ એને એના માટે કોઈ પ્રકારનો ક્ષોભ નથી હોતો. અને આવા લોકો એ આ શરીર છોડે ત્યારે શું થાય છે? તો કે છે તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ. જે ત્રીજું ચરણ છે એની ચર્ચા આપણે કાલે અટકાવી હતી. તો કે તાંસ એટલે છે તમારામાં જે ગુંસ એટલા ચોપડીમાં છે એનો અર્થ તાન. તાન તે પ્રેત્ય અભિગચ્છન્તિ. ત્યાં અંધેન તમસા વૃતા લોકાહ. આ લોકો પ્રેત્ય એટલે મૃત્યુ પછી તે આસુરી લોક, કે આસુરી લોક કેવો છે? જે અજ્ઞાન અને અંધકારથી આચ્છાદિત છે તેને અભિગચ્છન્તિ પ્રાપ્ત કરે છે. અને આપણે ગીતામાં પણ કહે છે યમ્યમ સ્મરણ ભાવ, યમ્યમ ભાવ સ્મરણ ત્યજન્ત્યંતે કલેવરમ. જે પ્રકારનો આપણે વિચાર કરીએ, જે પ્રકારનો વિચાર કરીએ એ પ્રકારનું આપણું જીવન બને. બરાબર છે? જે પ્રકારની આપણી ભાવના સેવતા હોય એ પ્રકારે જ આપણું ભવિષ્યનું જીવન આપણે ઘડતા હોય છે. અને એટલા માટે કહે છે કે જે પ્રકારનું આપણે સ્મરણ કરીએ મૃત્યુ સમયે એ પ્રકારનું આપણી નવી યોની તૈયાર થતી હોય છે. પણ મૃત્યુ સમયે મને ભગવાન યાદ આવશે એવો કોઈ નિયમ નથી. કેમ? કે જો મેં આખી જિંદગી ઈશ્વરનું સ્મરણ ન કર્યું, કે ભાઈ છેલ્લે ઘડીએ જે વિચાર કરીએ ને એ પ્રકારનું નવું જીવન પ્રાપ્ત થાય. પણ નવું જીવન છેલ્લી ઘડી વિચાર જે કરવાનું હોય છે એ આખી જિંદગી સેવન કર્યું હોય તો, એટલે આપણે જે પ્રકારનો વિચાર કરીએ એ પ્રકારનું આપણું ભાવિ પણ નક્કી કરતા હોય છે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે છોકરાઓને ટોકો નહીં, આવું ન કરવું, તું બુદ્ધિ વગરનો છું, તને આવડતું નથી. સરખામણી કરીને બે બાળકો હોય સરખામણી કરીએ તો ખરેખર બાળકને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. આ તો બાયધી વાત કરી, પણ અહીંયા જે વાત કરી છે એ પ્રકારે જે પ્રકારનું આપણું આખી જિંદગી હોય એ જ પ્રકારનો વિચાર આવે. આપણે પેલી વાત કરી ને કે પેલા શેઠ હતા, આખી જિંદગીને પૈસા પાછળ વિચાર કરે, એક પૈસો ખોટો વપરાવો જોઈએ નહીં. તો એ મરણ પથારીએ પડ્યા છે, બધા છોકરાઓ આજુબાજુ ગોઠવાઈ ગયા છે. અને એ વખતે પિતાજી આ શરીર છોડવાના છે, પૈસા પણ એને ખબર છે કે સાથે આવવાના નથી, તો ભગવાનનું નામ લો, રામનું નામ લો. પણ ત્યાં રામ યાદ નથી હોતા. અને મરતા એની દ્રષ્ટિ એક ખૂણામાં પેલી સાવણી છે, અને સાવણી પેલી બકરી ખાઈ રહી છે. અને એકદમ કે છે આ જુઓ તો ખરા, બકરી ખાઈ જાય છે. અને તમે બધા અહીંયા કેમ છો? દુકાને કોઈ નથી, ધંધો કોણ કરશે? ભાઈ તું શરીર છોડવાનું છે ત્યારે ભગવાનનું નામ લે ને. પણ ભગવાનનું નામ કેમ લેવાય? આખી જે ધંધાની ચિંતન કર્યું છે, ખોટો પૈસો વપરાય ન જાય, મારા છોકરા વાપરી ન નાખે, તો એ કેવી રીતે ઈશ્વર સ્મરણ કરી શકે? અને પાછું જ્યારે આ શરીર છૂટતું હોય ને ત્યારે દેહમાં પીડા પણ એટલી થતી હોય છે. જેને કહેવાય ને એ વખતે લોકો એને યાદ અપાવે કે તું રામ નામ લે. પણ એ રામ નામ લોકો યાદ અપાવે છે ત્યારે એ લઈ ક્યારે શકે? કારણ કે એને આખી જિંદગી લીધું હોય તું. કારણ કે જ્યારે દેહની પીડા હોય ત્યારે
બહુ જ ઓછા લોકો, જેમ કે રામકૃષ્ણ પરમહંસ જેવા, એ જ એ દેહની પીડા વખતે પણ પોતાના સ્વરૂપને ભૂલી ન શકે. પણ બાકી જે આ અહીંયા જે વાત થઈ રહી છે એ જે પશુમાં એટલે કે પ્રાણ એટલે કે ઇન્દ્રિયોમાં જ રમણ કરતા હોય, આખી જિંદગી એમાં જ રમણ કર્યું હોય, એટલે અંત સમયે એ લોકોને મૃત્યુ સમયે ભગવાનનું નામ ન જ આવે. અને બીજું અને એ લોકો કયા પ્રકારની યોની પ્રાપ્ત કરે છે કે જે પ્રકારનો વિચાર સેવ્યો હોય તે, એટલે કે ભગવાનની યાદ ન જ કર્યા હોય, આ મનુષ્ય જીવનનો ઉપયોગ ન જ કર્યો હોય, તો પછી એને તે મનુષ્ય જીવન ફરીવાર મળતું નથી. પણ એને એવી યોનિમાં મળે છે કે જ્યાં એને આખી જિંદગી ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરે, પશુઓની એવી યોનિ પ્રાપ્ત થાય છે. એટલે કારણ કહેવાય ને કે એવા કર્મ જ કર્યા હોય, અધર્મના કર્મ કર્યા હોય, એટલે પાપ કર્મનું ફળ જ્યાં ભોગવી શકે એવી યોનિ એને પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિ તેને પ્રાપ્ત થઈ શકે એવું એને કોઈ કર્મ હવે કરવું નથી. એટલે આમ અહીંયા અવિવેકની સ્થૂળ અને બહિર્મુખ લોકોની નિંદા કરવામાં આવી આ બે મંત્રમાં. અને સાથે સાથે આપણે એ પણ બતાવ્યું કે આપણે આત્મઘાતી ન બનીએ. બરાબર છે? આત્મા જે એક અદ્વિતીય સર્વવ્યાપી છે એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ આપણા જીવનનું ધ્યેય છે. એવો આપણો પહેલાં તો નિર્ણય બને અને એ માટે આપણે આત્મઘાતી બનતા અટકીએ. જો આ પ્રકારની આપણી જીવન નીતિ હોય તો જ ખરેખર આપણે આત્માની સેવા કરી કહેવાશે, એની પૂજા કરી કહેવાશે, એની ભક્તિ છે. એટલે સતત આત્માનો તિરસ્કાર થયા જ કરે છે. આપણે જે આત્મા મહાન છે, જે દીનહીન નથી, અને સતત હું દીન છું, હીન છું, અલ્પ છું, તો એ શું થયું? આત્મઘાત થયો. અને આમ ત્રીજા મંત્ર દ્વારા આપણને એ પણ બતાવે છે કે આવા પ્રકારના વિચારો, હું દીન, હીન, મર્યાદિત છું, બાપડો વિચારો છું, એવો વિચાર જ ન કરવો જોઈએ. કારણ કે આપણે એ દ્વારા શું કરીએ છીએ? આત્માનો ઘાત કરીએ છીએ. પણ આપણે તો આત્માની પૂજા કરવી છે, એની ભક્તિ કરવી છે, તો આ વિચારને સ્થાન આપવું જોઈએ નહીં. હવે આપણે જોઈએ તો પહેલા મંત્રમાં ઈશાવાસ્યમ એટલે ઈશ્વર વડે આ જગતને આચ્છાદિત કરવું જોઈએ. અને ત્રીજા મંત્રમાં શું કહ્યું? આત્મઘાત. ત્રીજા મંત્રમાં આત્મા વાપર્યું, કે પહેલા મંત્રમાં ઈશ્વર વાપર્યું, અને અહીંયા સૂચન કર્યું આત્માનું. એટલે કે ખરેખર આત્માને ઈશ્વર રૂપે જાણવો જોઈએ. પણ એ આત્મતત્વ છે શું? ઈશ્વર તત્વ શું છે? એનો તો વિસ્તારથી વાત કરી નથી. અને એટલે હવે 4થી કીધું ને 8 મંત્ર સુધી આ તત્વની, આત્મતત્વની વિસ્તારથી વાત કરે છે. તો ચોથો મંત્ર આપણે જોઈએ. અનેચદેકં મનસો જગીયઃ નૈનદ્દેવા આપ્નુવન પૂર્વમર્ષત તદ્ધાવતો નાન્યત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. અને જ દેકમ મનસો જગીયઃ. અને જત એટલે જેનુંમાં ચલન નથી તે, એટલે કે જે ચલન રહિત છે તે, એકમ જે એક છે, મનસઃ જગીયઃ મન કરતાં પણ વેગવાન છે. પછી નૈનદ દેવા આપનુવન પૂર્વમર્ષત. ન એનત, એનત એટલે એને, આ જે આગળ અનેચક એક જે આત્મતત્વ છે એના સંદર્ભમાં કહે છે એનત. એટલે ન એનત દેવા આપનુવત પૂર્વમર્ષત, એને દેવતાઓ
પ્રાપ્ત કરી શકતા નથી, આપનો એટલે પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે પૂર્વમર્ષત, પૂર્વ એટલે એની પહેલાં જ પહોંચી ગયો. કારણ કે પકડી ક્યારે શકાય કે મારા જરાક આગળ પાછળ હોય, પણ તો પહેલાં પહોંચી જ ગયો છે, જ્યાં જવાનું છે ત્યાં એ પહોંચી ગયો છે. કોણ? આત્મા. અને દેવા એટલે દેવતાઓ અર્થ થાય, પણ અહીંયા વ્યષ્ટિના સંદર્ભમાં જોઈએ તો ઇન્દ્રિયો અને મન બંને આવી જાય, એ એને પ્રાપ્ત કરી શકતા નથી. તદ્ધાવતો નાન્ય ન અન્ય તેતિ તિષ્ઠતા, એટલે કે છે ધાવત, તદ એટલે તે, ધાવત એટલે જે ગતિશીલ છે, જે લોકો દોડી રહ્યા છે એને પણ ગતિશીલ અજ્ઞાન બીજાને એ આંબી જાય છે, એટલે કે એને પણ પકડી લે છે. પકડવાનું તો છે જ નહીં, એ આપણે કયા અર્થમાં પકડી લે છે એ આપણે જોઈશું. અને તસ્મિન નપો માતરિષ્વા દધાતી, અને એ માતરિષ્વા એટલે એક અર્થ થાય છે વાયુ, બીજો અર્થ થાય છે હિરણ્ય ગર્ભ, એને ધારણ કરે છે, અને બીજાત્મા છે એને કર્મફળનું દાન કરે છે. એ બંને અર્થ આપણે જોઈશું. એટલે આમ આત્મા અચલ, એક મન કરતાં વધુ વેગવાન, તે પહેલાં જ પહોંચી ગયું છે, તે ઇન્દ્રિયો એને પામી શકતી નથી, તે પોતે સ્થિર હોવા છતાં અન્ય ગતિશીલને આંબી જાય છે, અને તેની સન્નિધિમાં વાયુ એટલે હિરણ્ય ગર્ભ સર્વ કર્મફળનો વિભાગ કરે છે. એટલે કે હિરણ્ય ગર્ભ બધાને કર્મફળનું પ્રદાન કરે છે, અને કર્મફળની પ્રદાન કરવાની શક્તિ કોણ આપે છે? તો કે આત્મા. અને બીજો અર્થ પેલો હિરણ્ય ગર્ભને પણ ધારણ કરે છે. એટલે બે અર્થ તસ્મિન નપો માતરિષ્વા દધાતી એના અર્થ થાય. એટલે આમ આ મંત્રમાં આત્માનું નિરૂપણ છે, એટલે કે પોતાનું દર્શન કરાવે છે શાસ્ત્રુતિ આપણને. અને આપણે જોઈશું, આપણે એક એક શબ્દ જોતા જઈએ ત્યારે આપણે ખબર પડે કે આપણે આપણા વિશે, આપણે બધાને ખબર છે કે મારા વિશે, હું મારા વિશે શું માનું છું, એ અને શ્રુતિ જે કહે છે એ બંને એટલું બધું વિરુદ્ધનું લાગે કે ખરેખર હું આવો છું, આટલું સુંદર છું, પણ એ આપણે એમ કહે ને શ્રુતિના શબ્દો વિરોધાભાસી લાગે, પણ આપણે જોશું ત્યારે ખ્યાલ આવે. અને આ પ્રકારનું ચિંતન તમે કરો. સુંદર શબ્દો છે, એક એક શબ્દો પર વિચાર કરીએ તો તે કહું આપણે આપણા વિશે કેવા ખ્યાલો ખસેડી રહ્યા છીએ, અને ખરેખર આત્મા આવું આનાથી વિપરીત છે, આવું નથી, હું વિપરીત છું. અને એટલે પહેલો શબ્દ છે અનેજત. અનેજત એટલે કંપન રહિત. એજત એ જ ધાતુમાં બન્યું છે. એજ એટલે કંપન, અને એને નકાર લાગે, અને અનેજત. કારણ કે જ્યારે સ્વર હોય ને ત્યારે નકારામાં અન થઈ જાય છે. અનેજત એટલે કાપતો નથી, એનું ચલન થતું નથી, એનો વિકાર થતો નથી, કંપન થતું નથી, ચલન થતું નથી, વિકાર થતો નથી. તો હવે જોઈએ કંપન. આપણે કંપન કોને કહીએ? વસ્તુ એકના એક સ્થળે હોય, વસ્તુ એકના એક સ્થળે હોય અને એનામાં ચલન થતું હોય તેને કહીશું કંપન. બરાબર છે? પછી આપણે કંપન, અને વસ્તુ એક સ્થળે છે એનાથી બીજે સ્થળે જાય તો એને કહે ચલન, એક સ્થાન પરથી બીજા સ્થાન પર ગયું. અને વિકાર કોને કહેવાય? વસ્તુ એક છે, એક વસ્તુનું જે સ્વરૂપ છે એનાથી એનું સ્વરૂપ બદલાય છે. જેમ કે દૂધ છે તો એનું દહીં બની ગયું, પછી દહીંમાંથી દૂધ ન બને, દૂધમાંથી ચા બની ગઈ, પછી ચા એનું શું થયું? બીજું સ્વરૂપ બદલાય ગયું, એટલે કહેવાય વિકારી. કારણ કે દૂધમાંથી ચા નથી બની જતી, એમાં તો આપણે બનાવીએ છીએ, પણ દૂધનું દહીં કદાચ બની જાય એટલે વિકાર. એટલે ચલન, કંપન અને વિકાર, એ જાતના ત્રણ અર્થ થયા. આ ત્રણેય કે છે આત્મા અનેજત છે, એટલે આત્મામાં ચલન પણ નથી, કંપન પણ નથી અને વિકાર પણ નથી. હવે જોઈએ આ વસ્તુ આપણા આત્મતત્વમાં, તો હું મારા સ્વરૂપથી માનું છું કે ભ્રષ્ટ થઈ ગયું છે. એટલે કે હું માનું છું કે હું અલ્પ છું, દીન છું,
હીન છું, બાપડો બિચારો છું. એટલે શું થયું? મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બદલાઈ ગયું. એટલે કે ખરેખર આત્મતત્વ કેવો છે? દિનહીન નથી, અલ્પ નથી, બાપડો બિચારો નથી. પણ છતાં એને જ્યારે હું માનું છું કે સતત કે હું આ છું, એ શું થાય? સતત એમાં વિકાર થઈ રહ્યો છે, એમાં બદલાવ આવી રહ્યો છે. જ્યારે હું કહું છું સુખી છું, હું દુઃખી છું, પછી કહું છું કરતા છું, હું થોડીક વાર અહીંથી જઈશું એટલે પછી ભોગતા બની જશું. અને આમ સતત કરતા ભોગતા સુખી દુઃખી એ શું થાય? મારા પરિવર્તન આવે છે. ઘડીકમાં સુખી બન્યો છું, ઘડીકમાં દુઃખી બન્યો છું, ઘડીકમાં અત્યારે શું છું? શ્રોતા વક્તા. એ બધા પણ પરિવર્તન જ છે. એટલે આત્મામાં હું માનું છું કે હું આ છું, પણ શાસ્ત્ર શું કહે? અને જત તારામાં કોઈ પ્રકારનું આ કરતા ભોગતા એ જે પરિવર્તન તું તારી જાતને માને છે એ ખરેખર નથી. અને જ્યારે એમ કહું છું કે અલ્પ છું, દીન છું, એ શું છે? મારા સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. તો કે તારા સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન શક્ય નથી, કારણ કે તું અણિશુદ્ધ છે. કોઈ પ્રકારનું પરિવર્તન શક્ય નથી. અને ઘણી વખત આપણે કંપન એક જ સ્થાન ઉપર હોય અને સતત કંપન થતો હોય, એટલે કે કાળની દ્રષ્ટિએ વિકાર થાય આપણને. અરે હું હવે વૃદ્ધ થયો, હવે આ થયું, વૃદ્ધત્વ આવ્યું વગેરે એ કાળમાં થયેલું પરિવર્તન છે. તો કે ના, કેમ? કારણ કે હું વૃદ્ધત્વ આવ્યું, યુવાની આવી, અથવા તો સમય જઈ રહ્યો છે, ત્યાં જે કંઈ છે એ કાળ કહેવાય. અને કાળને પણ હું જાણનાર છું. એટલે કેવો છું? કાળનો પણ જાણનાર. એટલે કે મારામાં કોઈ પ્રકારનું ચલન વિકાર કે પરિવર્તન નથી. તો બીજા શબ્દમાં કહીએ તો કૂટસ્થ છું. કૂટે તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. એટલે ચાલો માયાનો અર્થ નહીં લે, સરળતાથી સમજાય એ માટે એરણ. આપણને ખબર છે કે લુહાર છે એ એરણ ઉપર ઘા મારે અને અનેક આકાર બનાવે, પણ જે એરણ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે એને કહેવાય કૂટસ્થ. આ રીતે હું જે સતત મારી જાતને માનું છું, સુખી છું, દુઃખી છું, એ વિકાર જે અનુભવ છે એ ખરેખર કેવો છે? શેના લીધે છે? અનાત્માને સુખી દુઃખી એ મનના ગુણધર્મ છે, એ અનાત્માના ધર્મ છે. એ અનાત્માના ધર્મને પહેલાં આત્મા ઉપર આરોપ કરું છું, અથવા તો સ્વામીજીની ભાષામાં કહીને બંધ બેસતી પાઘડી ઓઢી લેવી. હું ઓઢી જ લઉં છું મારા ઉપર. સુખી છું, દુઃખી છું, સારો છું, ખરાબ છું, હું જ બધી ભૂલ કરું છું. આપણે માની લઈશું જે કંઈ થાય મારા લીધે થાય છે. એટલે આ બધું શું છે? આપણે આપણા ઉપર ઓઢી લીધું છે. શેના ધર્મ ઓઢી લીધા છે? અનાત્માના ધર્મ છે, મનના ધર્મ છે. એ રીતે શરીરના ધર્મ પણ આપણે ઓઢી. જ્યારે આપણે કશું થાય નહીં ત્યારે લાચારી અનુભવાય. આ શરીર કામ કરતું નથી માટે લાચારી અનુભવાય. એટલે આમ સતત અનાત્મા કહીએ, આ ઉપાધિ કહીએ, એના ધર્મને શું કહે છે? આપણા પર ઓઢી લઈએ છીએ. પણ ખરેખર આપણે કેવા છે? એરણ જેવા. એરણ જેવું એટલે કૂટસ્થ. કૂટસ્થ જે પોતે પોતાનામાં કોઈ પ્રકારના પરિવર્તન વગર પોતે બધાને ઘડે છે. પેલા લુહાર બધા ઓજારો ઘડે, સોની પણ એ વાપરતો હોય છે, તો એ અલંકાર બનાવે, પણ પોતાનામાં કોઈ પ્રકારનું ચલન થતું નથી. એ રીતે આત્મા પણ એરણ સમાન સ્વયં નિશ્ચલ છે, નિર્વિકાર છે, અથવા તો બધા જ જે ચલન થઈ રહ્યા છે, બધા જ જે પરિવર્તન થઈ રહ્યા છે એનું અધિષ્ઠાન છે. કારણ કે જો એના માટે બહુ સુંદર દ્રષ્ટાંત છે કે કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું હોય તો એ પરિવર્તનને જાણી ક્યારે શકાય? કે પરિવર્તન, દાખલા તરીકે એના માટે સરસ દ્રષ્ટાંત આપીએ તો આ ગાડી ચાલી રહી છે. તો ગાડી ક્યારે ચાલે? જો આપણે પાટા છે એ સ્થિર છે ત્યારે. જો પાટા પણ ચાલતા હોય દાખલા તરીકે તો ગાડી ચાલી શકે નહીં.
આપણે દરરોજ નર્મદાજી જઈએ છીએ એ પાણી વહી રહ્યું છે. એ પાણી વહે ક્યારે? કે જ્યારે નીચે જમીન છે સ્થિર છે. ખ્યાલ આવે? એટલે કે કોઈ પણ પ્રકારનું આપણે જે પરિવર્તન જોઈ રહ્યા છીએ, હું સુખી છું, હું દુઃખી છું, હું સારો છું, આ ખરાબ છું, શું જુદા પરિવર્તન થઈ રહ્યા છે. પણ એ પરિવર્તનનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. જેમ પાણી વહી રહ્યું છે તો એ તટ સ્થિર છે. નહીં તો તમે જો બંને ગતિમાન હોય, દાખલા તરીકે બે ટ્રેન જતી હોય અને બંને ટ્રેનની ગતિ પણ સમાન હોય તો શું થાય કે બંને ટ્રેન સાથે સાથે જઈ રહી છે અને આપણે બારીમાંથી સામેની ટ્રેનની ટ્રેન જોઈએ તો બંનેને સ્થિર લાગે, કારણ કે બંને ગતિમાન છે. એટલે એક સ્થિર હોય તો જ આ શક્ય બની શકે. એમાં આત્મતત્વ છે, શું છે? અધિષ્ઠાન છે. એટલે કે જે પરિવર્તનશીલ છે એને સત્તા, અધિષ્ઠાન એટલે બીજા શબ્દો કે સત્તા સ્ફૂર્તિ પ્રદાતા. કોઈ પણ વસ્તુનું હોવાપણું કહેવાય છે સત્તા, અને એને ચેતનતા પ્રદાન કહેવાય સ્ફૂર્તિ. એટલે આત્મતત્વ આ બધા જ પરિવર્તનશીલ પદાર્થ છે. અને પરિવર્તનશીલ પદાર્થના આ વ્યષ્ટિમાં નહીં, જગતમાં પણ આવે. જગતમાં પણ સતત પરિવર્તન છે. તો એ સતતના પરિવર્તન પદાર્થને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર પણ છે આત્મા. અને કેવો છે? અનેજત. બરાબર છે? અનેજત એટલે જેમાં કોઈ પણ પ્રકારનું કંપન નથી, કોઈ પણ પ્રકારનો વિકાર નથી. એટલે કે હવે જો આપણે જગતના પદાર્થો જોઈએ ત્યારે જગતના પદાર્થો મારા માટે શું છે? દ્રશ્ય. બરાબર? દ્રશ્ય ત્યારે બની શકે કે જ્યારે મારા ઇન્દ્રિયોનો વિષય બને તો. એટલે દેશ અને કાળની મર્યાદામાં હોય એને જ હું દર્શન કરી શક્યો. એટલે કે આ બધા પદાર્થો કેવા છે? દેશ જગતના પદાર્થો દેશ અને કાળની મર્યાદામાં છે. એ સાકાર છે, ગતિમાન છે, વિકારી છે, અને એનો જોનાર દ્રષ્ટા, સાક્ષી, એનો અવભાષક પણ હું છું. એ કેવો છે? અનેજત. એટલે દ્રષ્ટા શબ્દ વાપરીને ત્યારે પણ થોડું, અત્યારે પણ દ્રષ્ટા કે સાક્ષી શબ્દ વાપરીએ છીએ જે આપણે સવારે વાપરેલું આ શબ્દ જ એ જગતના તત્વમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં બધું જ વિકાર ક્યારે જણાય છે કે એ વિકારને જાણનારો કોણ છે? હું, જે દ્રષ્ટા, સાક્ષી. એ કેવો છે? અનેજત. એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. હવે જો પછી જરાક વધારે જોઈએ, જેને સાક્ષી કહીએ છીએ ને એ પણ કોના દ્રષ્ટિમાં છે? સામે કોઈ પદાર્થ આપણે સાક્ષ્યના સંદર્ભમાં. સાક્ષી શબ્દ નવો છે તો એના માટે બીજો સરળ શબ્દ વાપરીએ તો આ જગતના પદાર્થ મારા માટે દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. એટલે દ્રશ્યના સંદર્ભમાં આપણે દ્રષ્ટા કહીએ છીએ, પણ એ દ્રષ્ટા પણ એમાં પણ બે અંશ છે. દ્રષ્ટામાં પણ બે અંશ છે. હમણાં આમ બંધ કરી દો, બંનેની મેળ પડે. પછી આના જ્યારે રૂમમાં જાય ત્યારે કરી શકે. જે દ્રષ્ટા કહીએ છીએ એ પણ કેવું છે? એમાં પણ બે અંશ છે. એક બદલાતો અંશ અને બીજો ન બદલાતો અંશ. કારણ કે દ્રષ્ટા એ જ દ્રષ્ટામાં એક બદલાતો અંશ છે, જે નથી બદલાતો, જે પરિવર્તનશીલ છે એની વાત કરવામાં આવે છે. અને જ્યારે કહે છે ઈશાવાસન એ દગુણ સર્વ, આ ઈશ્વર વડે આચ્છાદિત કરો. એટલે આ આત્મા વડે જે બદલાતો નથી એના વડે આચ્છાદિત કરો. અને જ્યારે એ સમજાય ત્યારે જ ખરેખર આપણે આત્માનો તિરસ્કાર કરતા માટે આત્મઘાતી બનતા બનીએ. એટલે આમ અનેજ દ્વારા બે વસ્તુ કીધી. જે સમષ્ટિના સંદર્ભમાં જોઈએ તો એનું અધિષ્ઠાન કોણ છે? બ્રહ્મ. અને વ્યષ્ટિના સંદર્ભમાં કહીએ તો આત્મા. પણ ખરેખર બંને કેવા છે? કારણ કે અનિજત તો એક જ છે, વિકારી નથી, કંપનશીલ નથી. એટલે ટૂંકમાં આ જગતને ધારણ કરનાર હું છું. પણ એ ક્યારે સમજાય? જ્યારે મારી દ્રષ્ટિ. કારણ કે સામાન્ય શું થાય છે? જે કંપન પરિવર્તનશીલ છે,
વિકારી છે એમાં જ આપણી દ્રષ્ટિ અટવાઈ જાય છે, એને જ સત્યતા આપે છે. તમે જો મોટે ભાગે આપણા જીવનમાં અત્યારે શાંતિથી જઈને બેસતો હોય તો આપણે ખ્યાલ આવશે કોને મહત્ત્વ આપે છે. વ્યવહાર કરવો એક વસ્તુ છે, પણ મહત્ત્વ આપવું બીજી વસ્તુ છે. અને એટલા માટે મોટે ભાગે આપણે ચલનથી, કંપનથી એના પર એટલા બધા પ્રભાવિત થઈએ છીએ કે એનું જે અધિષ્ઠાન છે એના પર આપણી દ્રષ્ટિ જતી નથી. એનું જે ચલન રહિત સ્થિતિ જે છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. સતત શ્રુતિ કહે છે કે સર્વ ચલનમાં, સર્વ વિકારમાં એક અચળ અવિકારી તત્વ છે, જે કેવું છે? આત્મા. એટલે એ આપણે શ્રુતિ જ બતાવી શકીએ. કોઈ આપણે, કારણ કે આત્મા કંઈ આપણા જ્ઞાનનો વિષય બની શકતો નથી. આત્મા દ્રશ્ય બની શકે નહીં. અને એટલા માટે જ વૈજ્ઞાનિકો અહીંયા નિષ્ફળ જાય છે. વૈજ્ઞાનિકો સત્યને શોધવા પ્રયત્ન કરે છે, અને સત્યને શોધવા માટે શું કહે છે કે આ બધાનું સત્ય કોણ છે? તો કે અણુ, પરમાણુ, પછી ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન પછી ત્યાં અટકી જાય છે, કારણ કે એને સત્ય મળતું નથી, કારણ કે એ પણ દ્રશ્ય શક્તિ થઈ જાય છે. પણ એ બધાનો જે દ્રષ્ટા, જે હું, જે દ્રશ્ય ક્યારે બની શકે નહીં એ તરફ એનું ધ્યાન જતું નથી. હવે તે છે ધીમે ધીમે, હમણાં કહ્યું હેઝન, એક હમણાં હાઉ પર નામ છે, એ શોધ્યું એ લોકોએ કે પણ છેવટે એવું કહેવું જ પડે કે એ હું છું. જ્યાં સુધી હુંનો સ્વીકાર ન કરે ત્યાં સુધી સત્યને પામી શકે નહીં. આમ જે નિશ્ચળ તત્વ છે, ઈશ્વર કહો, એને બ્રહ્મ કરો, કહો, એ જ આ જગતનું અધિષ્ઠાન છે. એ જગતમાં વ્યાપ્ત છે અને એ પોતાના સ્વરૂપને એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે પહેલા મંત્રમાં જોઈએ તો જે કીધું એ અદહ, અદહ એટલે તે એટલે જે સમષ્ટિનું અધિષ્ઠાન છે તે પણ પૂર્ણ છે. ઇદમ એટલે આ જે વ્યષ્ટિનું અધિષ્ઠાન છે એ પણ પૂર્ણ છે. અને કેવું છે? અને જત, આને કેવું છે? પૂર્ણ. હવે જ્યારે એમ કીધું સમષ્ટિનું અને વ્યષ્ટિનું, એટલે તરત જ થઈ જાય કહો તો પછી એ આત્મા અનેજ જ છે તો કેટલા હશે આત્મા? કારણ કે મને તો આત્મા કેટલા દેખાય છે? હું એક આત્મા, આ બીજો આત્મા, ત્રીજો આત્મા. આત્મા કેટલા બધા છે? અનેક છે. એ તરત શું કહે છે? ના, એકમ. આત્મા કહે છે, આત્મા તત્વ કેવું છે? એક. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. શ્વેતાશ્વેતર ઉપનિષદના આ બહુ જ જાણીતું છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. દેવ છે કેવો છે? એક. અને બધાની અંદર એ ગૂઢ એટલે દેખાતો નથી. એટલા માટે કે છે એક. પણ આપણને તો કેટલા દેખાય છે? અનેક. આત્મા કેટલા દેખાય છે? એક, બે. કેટલા આત્મા છે અહીંયા? તે છે તો કે ના, આત્મા કેવો છે? એક. અને એના માટે પાછું મુંડક શ્રુતિ એ બહુ જ જાણીતી છે કે અથવા તો આપણી બીજી દ્રષ્ટિ જોઈએ, હોળીને પ્રગટાવવામાં આવે, બરાબર. અને એ વખતે આપણે જોઈએ તો કેટલા બધા તણખા નીકળતા હોય. પણ એટલે શું છે કે અગ્નિ અનેક બની ગયો. અનેક નથી બની ગયો કે જ્યારે તણખા, ત્યાં મુંડક ઉપનિષદમાં આ દ્રષ્ટાંતને સમજાવતા શ્રુતિ કહે છે યથા વિસ્ફુલિંગા. હા, એટલે કે જેમ સુદીપ્તા પાવકા, એકદમ અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો હોય ત્યારે એમાંથી અનેક તણખા જરે છે. એ જે તણખા જરે છે એ જો આપણે કપડા પર પડી જાય તો શું થાય? બાળી નાખે. એટલે કે કેમ ભાઈ બાળી નાખે છે? કાણું પડી ગયું, બળી ગયું. કેમ બળી ગયું? કારણ કે એ જે નાનકડું તણખું છે એમાં પણ અગ્નિનો ધર્મ જરાય, અગ્નિ જે સ્વરૂપ શું છે? ઉષ્ણતા આપી અને પ્રકાશ આપવો, એ જરાય ગયું નથી. એટલે અનેકતા લાગે છે આપણને. એક જ અગ્નિ જાણે કે અનેકમાં વિભાજિત થઈ ગયો, પણ અનેકતા ક્યાં છે? એની કરચમાં, જે નાની નાની કરચ લાકડાની થાય એની સાથે ટુકડા પડી જાય એટલે આપણને લાગે અનેક. એમ આત્મા અનેક જ્યારે મને જણાય છે, આ એક આત્મા, બીજો આત્મા, ત્રીજો આત્મા, એ આત્મા અનેકતા ક્યાં છે? તો ઉપાધિની દ્રષ્ટિ. ચાલો પછી ભગવદ્ ગીતાનો શ્લોક યાદ આવ્યો, પણ છોડીએ આપણે અત્યારે. તો આ અનેકતાનું કારણ આ ઉપાધિ છે. એ ઉપાધિને આપણે જ્યારે સત્યતા આપીએ ત્યારે આત્મા કેવા લાગે છે? અનેક. વીજળી એક જ છે, પણ જ્યારે એ બલ્બ, ઘણા બધા બલ્બ મૂક્યા હોય ત્યારે કેવું લાગે? અનેક જણાય. પણ અનેકતા એ બલ્બના લીધે છે,
ખરેખર વીજળી તો એક જ છે. આ બધા દ્રષ્ટાંત આવી છે, કારણ કે બધું પ્રતિબિંબમાં પણ અહીં આવી જાય કે એક જ સૂર્ય હોય અને અનેક ડોલ મૂકી હોય, અને ડોલમાં પાછા જુદા જુદા પ્રકારના પાણી મૂક્યા હોય, કોઈકમાં માટી નાખી દીધી હોય, કોઈમાં કલર નાખી દીધો હોય, તો કેટલા સૂર્ય દેખાય? અનેક દેખાય. પણ ખરેખર સૂર્ય કેવો છે? એક જ. અને એ કેવો છે? અને એ જત એક. અને કેવો છે? કોઈ પણ પ્રકારના ચલન વગર. એટલે વિવિધતા ક્યાં છે? તો કે ઉપાધિમાં છે. કારણ કે સામાન્ય શું થાય છે? વિવિધતા કેમ લાગે છે આપણને? નામ, આકાર અને દરેકમાં કોઈને કોઈ જુદા જુદા પ્રકારની ઉપયોગિતા છે. દરેકમાં કોઈ પણ પ્રકારની વિવિધતા દેખાને લીધે આપણે આત્માને પણ નામ, આકાર અને વિવિધતાને આધારે આપણે માની લઈએ છીએ કે આત્મા એક છે. પણ તમે જો આ નામ આકારમાં ક્યાંય એકતા છે જ નહીં, ક્યાંય નથી. દરેક શરીર જુદા જુદા પ્રકાર. ઇવન શરીરની વાત જવા દો ને, તમને કહું, ઘણી વખત એ લોકો આપણે તમે વિઝાને લેવા જાઓ ત્યારે બતાવે તમારી બે કાનની બૂટે સમાન નથી, આંખ પણ ઘણી વખત સરખી નથી હોતી. આપણે દેખાય છે બે આંખો, એ પણ સમાન નથી. એટલે જળ ચેતનમાં તો ભેદ છે જ. આ એક જળ, આ એક જળ અને બીજું જળ, એમાં ભેદ છે. જળ અને ચેતનમાં ભેદ છે. પણ વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ તો પણ સતત ભેદ તો આપણે જણાય છે, ક્યાંય સમાનતા નથી. પણ આ બધા સમાન ન દેખાતા તત્વની અંદર એક તત્વ છે જે સમાન છે. શું છે? એ જે બધાનું અધિષ્ઠાન છે, બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, અને એ જ આત્મતત્વ છે. એટલે જે અનેકતા દેખાય છે, શું છે? એ આત્મતત્વની વિભૂતિ છે, એનો જ વિલાસ છે. તો પછી જે વિવિધતા છે એ સત્ય છે? તો કે ના, આ સમજવાની જરૂર છે કે આત્મા એક છે. અનેક ઉપાધિમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ ઉપાધિ કેવી છે? ઊંચી છે, નીચી છે, સારી છે, ખરાબ છે, એ બધું શું છે? ઉપાધિની દ્રષ્ટિ છે. પણ હું આત્મા એનાથી મુક્ત છું. અને એટલા માટે જ જ્યારે ખબર છે મનીષા પંચમમાં આવે છે, પેલા શંકરાચાર્ય મંદિરમાં જઈ રહ્યા છે અને ત્યારે સામેથી પેલો ઝાડુ વાળા આવે છે. એ કહે છે ગચ્છ ગચ્છ. તો કે તમે કોને જવાનું કહો છો? આ શરીરને અન્ન બનેલું છે, તે બનેલું છે. અને ચેતનની દ્રષ્ટિ જોયા તો એક જ છે. જે મેં ત્યાં દ્રષ્ટાંત આપે છે કે જેમ નીકમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ અને ગંગાજીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, પણ સૂર્ય તો એક જ છે. એટલે હું તો એક જ છું. એટલે આત્મતત્વ કેવું છે? એક, અવિક્રિય, અપરિવર્તનશીલ છે. તો એના સંદર્ભમાં આગળ કહે છે તો બધા મને વિકારો દેખાય છે. હું સુખી છું, હું દુઃખી છું. તમે એવા કર્મ કરશો તો મારી દુર્ગતિ થશે, સદગતિ થશે, છે ને? તો આત્મા તો નિશ્ચલ છે. તો પછી એની સદગતિની દુર્ગતિની કેમ વાત કરી? જેમાં કોઈ પ્રકારનું ચલન જ નથી, આત્મામાં કોઈ પ્રકારનું કંપન નથી. મને દેખાય તો છે, અનુભવ તો થાય છે કે હું સુખી છું, દુઃખી છું. તો પછી આવું બધી વિવિધતા કેમ દેખાય છે? એટલે એ વસ્તુને પાછળ શ્રુતિ વધારે આગળ સમજાવે છે. મનસ જવીય, આત્મા મનસ જવીય, આત્મા મનથી પણ વેગવાન છે. જવીય એટલે વેગવાન. તો આવું કેમ કીધું શ્રુતિએ? તો બે દ્રષ્ટિબિંદુથી દીધું છે. કારણ કે શ્રુતિ ઘડીકમાં એમ કહે છે કે અનેજત છે, કોઈ પણ પ્રકારનું કંપન નથી, જે ચલન નથી. તો પછી મનથી પણ વેગવાન છે એમ કેમ કીધું? તો એક જ વસ્તુ છે કે દ્રષ્ટિબિંદુ. બહારમાંથી દ્રષ્ટિબિંદુથી જોઈએ તો આત્મા ચલન રહિત છે, એમાં કોઈ પણ પ્રકારનું કંપન નથી. પણ છતાં જે આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ એ બધું શું છે? તો કે વ્યવહારિક દ્રષ્ટિએ એને કહેવામાં આવે છે કે આત્મા મનથી પણ વેગવાન છે. એટલે કે શું? તો વ્યવહારિક દ્રષ્ટિએ વળી શું હતું? નવું લઈ આવ્યા? તો કે કશું જ નવું નથી. જે આપણે અનુભવી રહ્યા છીએ એને પેલા શ્રુતિ સત્યતા આપીને એમાંથી આપણને બહાર કાઢવામાં આવે છે. એટલે કહે છે કે ક્ષણભર માટે એમ કહીએ કે આત્મા થોડીક વાર માટે સ્વીકારે છે, સત્યતા આપે છે કે આત્મામાં ચલન છે. એટલે કે આત્મામાં મન, ખરેખર તો ચલન ક્યાં છે? મનમાં છે. વિક્ષિપ્ત કોણ છે? મન. પણ અત્યારે માની લેવામાં આવે છે કે આત્મા મન કરતાં પણ વેગવાન છે. મન કરતાં પણ પહેલાં પહોંચી જાય છે. અને મન એટલે શું? અંતઃકરણ.
અંતઃકરણ એટલે મનમાં મન બુદ્ધિ બધું જ આવી ગયું, પણ અંતઃકરણ છે. અને અંતઃકરણ આપણે સવારે એ પણ જોયું કે કેવું છે, સત્વગુણનું બનેલું છે. સાત્વિક આપણે પંચમહાભૂતના જે સત્વ અંશ છે એમાંથી આ મન બનેલું છે. અને સત્વ એટલે શુદ્ધ, અને શુદ્ધ જે છે એમાં પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડે. એટલે તમે કોઈ પણ શુદ્ધ સપાટી હોય એમાં પ્રતિબિંબ સહજતાથી પડે. એમાં મનમાં પણ આત્માનું પ્રતિબિંબ, અંતઃકરણમાં પણ આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડે છે. પણ જેમ અરીસો હોય અને અરીસામાં કયા પ્રકારનો અરીસો છે, વક્ર હોય, ઘણી વખત આપણે ખૂબ સાંભળ્યું છે કે ઘણી વખત એમાં ડાઘ પણ હોય. અને એક વખત એક વ્યક્તિને એવું થઈ ગયું, પેલા હવે તો થોડીક સારી છે રેલવેનું ટોયલેટ વગેરે, પણ બરાબર સાફ ન હોય અને પાછા બધા લોકોને ટેવ હોય જાતનો અરીસા પર ચીટકાઈ દે, અને એ તો કોઈ મળી મેસ લગાવી દીધી હોય. અને પછી એની વ્યક્તિને થયું કે મારું ગાલ પર કાળો ડાઘ પડી ગયો. કારણ કે નાના હોય ત્યારે ઘણા લોકો આવું બહુ કરતા હોય. તો પ્રવાસમાં ગયા હોય ને, મને યાદ છે કે આંજણી ડબ્બી જ જતી રહી. નાના હોય ત્યારે માએ આંજણી ડબ્બી પણ પ્રવાસ જવા માટે આપી હોય, તો એ આંજણી ડબ્બી જ ખલાસ થઈ ગઈ હતી. કેમ કે આપણે થેલીમાંથી કાઢી લીધેલી અને બધા તોફાન કરી લીધું હોય. એમ પેલા વ્યક્તિને પણ એમ થઈ ગયું કે ભાઈ મારું મોઢું કાળું કાળું થઈ ગયું છે, અને સાફ કર્યા જ કરે. અને હું તો લાલ ગયું. એની પત્ની કે ક્યાંના બાથરૂમમાં ગયા છે, શું થયું, કંઈ થયું તો નહીં ગયું હોય, ખખડાયું. ત્યારે ભાઈ નીકળ્યા હતા, લાલ કે કેમ આટલું તો લાલ છે, કે જો ને કાળો ક્યાંનો ડાઘો જતો નથી. કેમ જતો નથી જો ને, તો કે ભાઈ ડાઘો ત્યાં નથી, તમારા ગાલ ઉપર અરીસામાં છે. કેટલો આનંદ આવે છે. એ જ રીતે આપણી સ્થિતિ છે. મનમાં સુખ ઉત્પન્ન થાય છે, હું સુખી. મનમાં માન મળ્યું, કોઈ માન આપ્યું અને હા મને કેટલું માન મળ્યું, હું કંઈક સરસ છું. અપમાન મળ્યું, પાછું મને જો બધા લોકો કેવા તિરસ્કાર કરે છે, મારું અપમાન કરે છે, એની સાથે આપણે જોડાઈએ છીએ. અને એટલા માટે અહીંયા કહે છે કે મનની વૃત્તિનું આપણે કહે ને સહજ રીતે અનુસરણ થાય છે. અને એટલા માટે સાવધાની જોઈએ. આ સત્સંગ જ આપણે સાવધાની આપી શકે. એટલે મનની વૃત્તિનું અનુકરણ એ બેઠા પણ અચાનક આપણે કદાચ યાદ આવે છે, કારણ કે અહીંયાથી ટ્યુબ પૂરું થાય એટલે મોટે ભાગે બધા પાસે આજકાલ મોબાઈલ થઈ ગયા છે, અને મોબાઈલ શરૂ થઈ ગયા હોય. અને એમાંય કોઈ કદાચ ક્યાંક બહારગામ રહેતો હોય છોકરો, મુંબઈ કે ક્યાંય રહેતો હોય, અને એનો ફોન આવ્યો અને કે ચૂકમાં આ છે અને એ બેઠા એકદમ મુંબઈ કીધું યાદ હતું. હા, એનો મુંબઈથી જ કાલ ફોન આવ્યો હતો. ઓહો, એ પછી તો મુંબઈ ગયા ત્યારે શું કર્યું હતું, બધું જ કર્યું. મન ક્યાં મુંબઈ દોડી ગયું. પણ ખરેખર મન જતું મુંબઈ નથી જતું, તો ત્યાં શરીર શાંત થઈ જાય. જો મુંબઈ જતું રહે અને આપણે શરીર અહીંયા રહી જાય તો. પણ એ મુંબઈ પહોંચી ગયું ત્યારે કે છે આત્મા એની પહેલાં પહોંચી ગયો. ખરેખર તો કોણ જાય છે, મન જાય છે, પણ એની પહેલાં આત્મા પહોંચી ગયો. એનું કારણ શું છે? બીજું દ્રષ્ટાંત આપી ખબર પડે કે આત્મા કેવી રીતે પહોંચી ગયો. કારણ કે આપણે આકાશમાં પક્ષીને ઉડતા ક્યારે જોઈ શકીએ કે જ્યારે પ્રકાશ હોય તો. કારણ કે આ ગતિની વાત કરી છે માટે પક્ષીનું દ્રષ્ટાંત આપીએ, પણ કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકીએ જો પ્રકાશ હોય તો. એટલે પ્રકાશ આ પક્ષી કરતાં પહેલાં પહોંચી ગયો. ખરેખર તો પ્રકાશ છે માટે પક્ષી દેખાય છે. એમ જ્યારે કહીએ કે મન ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું, કેનેડા પહોંચી ગયું, મુંબઈ પહોંચી ગયું, પણ ત્યારે આત્મા મનસ જગીય, એ આત્મા મન કરતાં પણ વેગવાન છે. એટલે એના પહેલાં એ પહોંચી ગયું. એટલે કે ખરેખર તો જે આપણા બધા વિચારો છે એની જાણ જે થાય છે એ કોને લીધે થાય છે? આત્માના લીધે. આત્મા એમને આપણે પ્રકાશિત કરે છે. અને આપણે બધા તો સ્ફૂર્તિ પ્રદાતા છે. અને એટલે જેમ પ્રકાશના લીધે પક્ષી દેખાય છે, એમ આત્માના લીધે આ બધા વિચારોની મને જાણ થાય છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે મનસ જવ્ય. ખરેખર આત્મા તો જાણવાની એ જરૂર છે કે આ બધા જ વેગને જાણનાર નિશ્ચલ તત્વ એ આત્મા છે. ખરેખર આત્મા કંઈ જતો નથી,
આત્મા તો છે જ, પણ જાણે કે ગયો, અને એટલા માટે કહેવામાં આવે છે કે આ બધા જ મનસ જવ્ય, પણ ખરેખર તો શું છે? એ જત નિશ્ચય છે. નહીં તો શું થાય? જો આત્મા મનની સાથે જતો હોય તો પછી મનની સાથે આપણે જે કંઈ મનની વૃત્તિ ઉત્પન્ન થાય એ મનની વૃત્તિને પણ હું કહું છું સુખી છું, દુઃખી છું, અશાંત છું. પણ ખરેખર તો અશાંતિને પણ પ્રકાશિત કરનાર છે. જો સમજાઈએ તો બહુ મજા પડે. અશાંતિ વચ્ચે પણ અશાંતિ, તમે પ્રશ્ન જો હોય તો આપણે જરૂર પ્રશ્નો તમે પૂછજો, આપણે કહીશું. પણ અત્યારે જો જે તમને વિચાર આવ્યો એ વિચારની જાણ થઈ કે નહીં? જાણથી એ તત્વ હું છું. જે વિચાર ઉઠી રહ્યા છે એ વિચારને પ્રકાશિત કરનાર એ તત્વ હું છું. મન અશાંત છે એવું પણ જો મને ખબર પડે તો એ શું થયું? હું અશાંતિને ઉજાડનાર છું. એટલે ખરેખર હું અશાંત નથી. અશાંતની વચ્ચે પણ, અશાંતિની વચ્ચે પણ હું એ શાંત તત્વ છું. અને એટલા માટે જો વારંવાર આપણે વિચાર કર્યા છે, કારણ કે શરૂઆતમાં જ કહ્યું ને કે હું મારી જાતે જે જાણું છું એ, અને જે શ્રુતિ બતાવી રહી છે એ આખું વિપરીત છે. એટલે આપણે સહજતાથી સ્વીકારી નથી શકતા. વારંવાર સાંભળીશું, વારંવાર ત્યારે થશે કે હા, હું આ મનનો દ્રષ્ટા છું, એનું અધિષ્ઠાન છું, હું એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અને ઇજ્જત, જેમાં કોઈ પણ પ્રકારનું ચલન નથી, કોઈ પણ પ્રકારનો વિકાર નથી, અપરિવર્તન તત્વ. અને કેવું છે? એક. એ કેવું છે? એક. અને મનસ જવ્ય એનો અર્થ એક જ થાય છે કે મનથી વેગવાન, એટલે મનનો પ્રકાશક છું, મનનો પણ પ્રકાશક છું. એના માટે કેનોપનિષદનું સરસ મંત્ર છે, શ્રોત્ય છે શ્રોત્ર મનસો મનોય વાચો વ્યાચ. કારણ કે ત્યાં કહે છે, પ્રશ્ન પૂછે છે શિષ્ય કે એને શીતમ પતિ મન. હે ગુરુજી, આ મન કોની પ્રેરણાથી તું કાર્ય કર્યો છે? જે ઘડીકમાં આ કાર્ય કર્યું, પેલું કર્યું, સતત કંઈક કંઈક મન કર્યું છે, કોની પ્રેરણાથી કર્યું છે? ત્યારે ગુરુજી એના માટે આ શબ્દ આપ્યો, શ્રોત્ર છે શ્રોત્ર. એ એવું તત્વ છે કે જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે. શ્રોત્ર એટલે કાન, જે કાનનું પણ કાન છે, મનનું પણ મન છે. ચક્ષુ છે ચક્ષુ, જે આંખની પણ આંખ છે. એટલે શું? જેના લીધે આ આંખ જોઈ રહી છે, જેના લીધે આ કાન સાંભળી રહ્યો છે, એટલે હજુ જેના લીધે કાન સાંભળી રહ્યો છે એ તત્વ, જેના લીધે આંખ જોઈ રહી છે બીજું તત્વ, જેના લીધે મન સાંભળી વિચાર કર્યો છે ત્રીજું તત્વ. કે ના, એક. એ એક જ આ બધાને પ્રકાશિત કરે છે. એ આત્મ તત્વ જે આ બધાનું અવભાષક છે. તો પછી હું જેને કામી કહું છું, સારો છું, ખરાબ છું, સતતનો ભૂલ કરનારો છું, એ તો કોણ છે? કોનો ધર્મ છે? મનના ધર્મ છે. પણ એને પ્રકાશિત કરનાર આત્મા કેવો છે? એનાથી એનું અધિષ્ઠાન છે, એને એ અનિજત છે. અને એટલા માટે આ રાગ દ્વેષ કોના ધર્મ છે? સતત આપણે બધાને રાગી, દ્વેષી, ઈશ્વર માનીએ છીએ, અથવા તો લોકો આપણે ઠોકી બેસાડતા હોય ત્યારે પણ લોકોને કહેવાની જરૂર નથી હું રાગી નથી, ક્રોધી નથી, એવું કહેવાની જરૂર નથી. પણ હું એનું અધિષ્ઠાન છું, એ જાણવાની જરૂર છે. પછી આગળ કહે છે, જોઈશું એકાદ તો, ન એન દેવા આપનવન. બરાબર છે મંત્ર આગળ જો, અનેજત મનસો જવીય ન તેની લીટીમાં નૈન દેવા આપનવન પૂર્વમર્શત. એને ન એનત દેવા આપનવન, દેવાહ આપનવન. આ આત્મતત્વને દેવતા પામી શકતા નથી. એટલે દેવતા, આત્મા કીધું ને એટલે દેવતાનો અર્થ આપણે ઇન્દ્રિય કરીશું. આત્માનો અર્થ, આત્મા એટલે હું, અને હુંના સંદર્ભમાં દેવતાનો ઇન્દ્રિય એટલા માટે કરીએ છીએ કે ઇન્દ્રિયો કેવી છે? મને વિષયનું જ્ઞાન કરાવે છે. એટલે દેવ એટલે દ્યોતનાત્મક દેવ, જે પ્રકાશિત કરે એને દેવ કહેવામાં આવે. અને ઇન્દ્રિયો કોને પ્રકાશિત કરે છે? વિષયને. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ બધા જે વિષયો છે એનું જ્ઞાન કેનાથી થાય છે? જ્ઞાનેન્દ્રિય દ્વારા. જ્ઞાનેન્દ્રિય દ્વારા જ થાય છે ને બધા વિષયનું. આ ચક્ષુરેન્દ્રિય દ્વારા મને રૂપનું જ્ઞાન થાય છે. એટલે આ રીતે જે જ્ઞાન કરાવે, જે વિષયને પ્રકાશિત કરે એને કહેવામાં આવે દેવતા. પણ એ ઇન્દ્રિયો જ્ઞાન ક્યારે કરાવી શકે? જ્યારે મારું મન એની પાછળ હોય તો.
અત્યારે શબ્દ બોલાતા હોય અને કંઈક યાદ આવ્યું, ભાઈ હવે આપણે ત્યાંથી છૂટીને ત્યાં ચા પીવા જવું છે, એટલે અહીંયાથી શબ્દ બોલાણા પણ એ શબ્દ ત્યાં પહોંચ્યા નહીં, કારણ કે મન ત્યાં નહોતું. એટલે ઇન્દ્રિયો પ્રકાશિત કાર્ય કરી શકે જ્યારે મન હોય ત્યારે, એટલે એ પણ દેવતામાં આવી ગયો. એને પ્રત્યે ઇન્દ્ર કહીએ છીએ, દેવાનો રાજા, બરાબર. એ બંને હોય ત્યારે ઇન્દ્રિય પ્રકાશિત કરી શકે. અને અહીંયા બીજું પણ આવી જાય, કર્મેન્દ્રિયો પણ ભલે એ પ્રકાશિત નથી કરતી પણ એ બીજું વિષયનું ગ્રહણ કરે છે, એને પણ અહીંયા આપણે ઉપલક્ષણ, એને પણ અહીંયા વિચાર કરી લઈએ. એટલે ટૂંકમાં અહીંયા કહે છે કે ઇન્દ્રિયો ન એન દેવા આપનવર, એટલે દેવતાઓ એને પામી શકતા નથી, એટલે કે દેવતાઓ એને પ્રકાશિત કરી શકતા નથી. અને દેવતાનું કાર્ય શું છે? ઇન્દ્રિયોનું કાર્ય શું છે? એને પ્રકાશિત કરવું. જગતના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ જેટલા વિષયો છે એનું જ્ઞાન કોણ કરાવે છે? ઇન્દ્રિય, અને એની પાછળ રહેલું મન. પણ એ મન, ઇન્દ્રિયો આત્માને પ્રકાશિત કરી શકતા નથી. એટલા માટે ન આપનવત, એટલે કે એને પ્રકાશિત કરી શકતા નથી. કેમ નથી કરતા? હમણાં વાત કરી, શ્રોત્ર છે શ્રોતૃ ન તત્ર સૂર્યો ગચ્છતિ તન વાગ ગચ્છતિ. ત્યાં આપણે ઇન્દ્રિયો પણ જઈ શકતી નથી કે વાણી પણ જઈ શકતી નથી. ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવકો યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ. એ જ વસ્તુ અહીંયા કહે છે કે જેને તત્ સૂર્યો ભાસતી, એ સૂર્ય બધી જ્ઞાનેન્દ્રિયોને પ્રકાશિત કરી શકતું નથી, એ કર્મેન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકાતો નથી. કારણ કે એનું વિષયકરણ એટલે નથી કરતું કે જે વિષયકરણ જગતના પદાર્થોનું જે જ્ઞાન કરાવે છે ઇન્દ્રિયો અને મનને જે શક્તિ પ્રાપ્ત કરે છે, કઈ પાસેથી પ્રાપ્ત કરે છે? એ આત્મદેવ પાસેથી. પ્રકાશિત કરવાની જે શક્તિ પ્રાપ્ત કરે છે આત્મદેવ પાસેથી. અને એટલા માટે જે શક્તિ પ્રાપ્ત કરે એને કેવી રીતે પ્રાપ્ત કરાય, એને કેવી રીતે પ્રકાશિત કરી શકાય? અને એટલા માટે કહે છે ન એન દેવા આપનવત, એને દેવતાઓ પ્રાપ્ત કરી શકતા નથી. એનો અર્થ શું કરવાનો? પ્રાપ્ત કરી શકતા નથી એટલે આત્માને પ્રાપ્ત કરવો હોય તો એને ખરેખર મારા દર્શનનો વિષય બની શકે નહીં. એવું થયું ને કે હું આત્માના દર્શન કરી શકું નહીં, આત્માના એને આપણે સાંભળીએ કંઈક અવાજ આવશે અને મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, કે એ પણ શક્ય નથી. બહુ સુંદર ચર્ચા છે આ, કે ન દેવા આપનવત, દેવતાઓ એને પ્રકાશિત કરી શકતા નથી, એને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે દેવતાઓને પ્રકાશ કરનાર, એને સત્તા સ્મૃતિ પ્રદાન કરનાર પણ છે આત્મ તત્વ. વિશેષ ચર્ચા, કારણ કે બહુ પછી વધારે ચર્ચા કરીશું તો આ બધું ભૂલાઈ જશે. એ બહુ સુંદર છે ને, આપણા ખ્યાલોથી સૌ વિપરીત જ છે આ વસ્તુ. હું જેના હું વિશે જે માનીએ છીએ એનાથી આ વિપરીત છે. અને એટલા માટે આપણે જોઈએ પાછા પરિવાર મળી ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.